સુરત શહેરમાં ગે ડેટિંગ એપના માધ્યમથી હની ટ્રેપનો ચંકાવનારો મામલો સામે આવ્યો છે। ગે ડેટિંગ એપ પર મિત્રતા કેળવી કારખાનેદારને મળવા બોલાવી 4 શખ્સોએ બંધક બનાવી ધમકાવી લૂંટ ચલાવી હતી। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશન દ્વારા લોકોને હની ટ્રેપમાં ફસાવતી ગેંગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો। સારોલી વિસ્તારમાં રહેતા એમ્બ્રોઇડરીના કારખાનેદારની ગ્રાઇન્ડર ગે ડેટિંગ એપ પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી। મિત્રતાના બહાને કારખાનેદારને મળવા માટે કમલ પાર્ક સોસાયટી ખાતે બોલાવવામાં આવ્યા હતા। અહીં પહોંચતા જ 4 શખ્સોએ કારખાનેદારને રૂમમાં બંધક બનાવી દીધા હતા। આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા નાણાં પડાવી લીધા હતા। આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા મુદ્દામાલની પણ જપ્તી કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે લોકોને સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશન પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેત રહેવાની અપીલ પણ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।